હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે તમારા ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 11નું છે એ રિવિઝન કરવાનું છે. ચેપ્ટર નંબર 10 છે તરુણાવસ્થા તરફ. તરુણાવસ્થા પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત કરવાની અવસ્થા છે. તરુણાવસ્થા એવી અવસ્થા છે કે જ્યાં પ્રજનન કરવાની પરિપક્વતા છે આપણે પ્રાપ્ત થાય. 11 વર્ષની ઉંમરથી 18થી 19 વર્ષ સુધીની અવધિ તરુણાવસ્થાની અવધિ છે. તરુણાવસ્થાની અવધિ છે એ કેટલા વર્ષથી હોય તો કે 11થી લઈને 18 કે 19 વર્ષ સુધી, બરાબર. એટલા વર્ષમાં જે આવે એને કહેવાય તરુણો. તરુણાવસ્થામાં વ્યક્તિના શરીરમાં થતા બદલાવ યૌવનારંભનો સંકેત છે. હવે આ વર્ષ દરમિયાન 11થી 19 વર્ષ દરમિયાન જે કોઈ પણ શરીરમાં જે ચેન્જ આવે છે, બરાબર, એ શું છે તો કે યુવાનીનો પ્રારંભ એટલે કે યૌવનારંભનો સંકેત છે. તરુણમાં ઊંચાઈમાં વધારો, દાઢી મૂછ, ખભાનો ભાગ પહોળો, ઘેરો અવાજ વગેરે લક્ષણો વિકાસ પામે છે. જે તરુણો હોય એમાં શું હોય તો કે એની ઊંચાઈ છે એમાં વધારો થાય, એની દાઢી મૂછ એને આવે, ખભાનો ભાગ પહોળો થાય, અવાજ છે એનો ઘેરો બને. આ બધા લક્ષણો છે એ તરુણોમાં તરુણાવસ્થા દરમિયાન જોવા મળે છે. તરુણીમાં ઊંચાઈમાં વધારો, નિતંબનો ભાગ પહોળો, તીણો અવાજ, સ્તનગ્રંથિનો વિકાસ, આ બધા લક્ષણો છે એ તરુણીઓમાં જોવા મળે છે. છોકરાઓમાં કંઠમણી મોટી થઈને ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવતી સ્વર પેટી છે. છોકરાઓ છે એમાં કંઠમણી છે એ મોટી થઈ જાય, બરાબર, અને ગળાની બહારની ભાગ આવી જાય અને ઉપસી આવે. હવે એ શું છે તો કે સ્વર પેટી. એટલા માટે શું થાય તો કે તરુણો છે એનો અવાજ છે એ કેવો બને છે, થોડો ઘોઘરો. તરુણાવસ્થામાં ચહેરા પર થતા ખીલ માટે પ્રસ્વેદ ગ્રંથિઓ અને તૈલિક ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતા જવાબદાર છે. તરુણાવસ્થામાં જે ખીલ થાય છે આપણા મોઢા ઉપર, એ શું કામે થાય છે તો કે એ સમય દરમિયાન પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ, આ બંને ગ્રંથિઓ છે એ વધારે ક્રિયાશીલ હોય, બરાબર, વધારે પડતી ક્રિયા બતાવે. એટલા માટે છે એ આપણા મોઢા ઉપર ખીલ છે એ થાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને નલિકાવિહીન ગ્રંથિઓ પણ કહે છે. હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે જે શરીરની અંદરના જે હોર્મોનનો સ્ત્રાવ કરે છે, બરાબર, વિવિધ પ્રકારના, એ ગ્રંથિઓને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કહેવાય. અને ઈ ગ્રંથિઓ કેવી છે તો કે નલિકાવિહીન ગ્રંથિઓ છે. અંતઃસ્ત્રાવો રુધિરના પ્રવાહમાં ભળી વહન પામે છે. હવે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા જે કોઈ પણ અંતઃસ્ત્રાવ, જાતીય અંતઃસ્ત્રાવ અથવા કોઈ પણ પ્રકારના અંતઃસ્ત્રાવો જે છે એ ઉત્પન્ન થાય છે એ ડાયરેક્ટ છે એ રુધિરના પ્રવાહમાં, બ્લડ સર્ક્યુલેશનમાં છે એ ભળી જાય છે. ગૌણ જાતીય લક્ષણો વડે છોકરાઓ અને છોકરીઓ છે એ અલગ પડે છે. શુક્રપિંડમાંથી નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન અને અંડપિંડમાંથી માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. નરમાં છે એ કયો જાતીય અંતઃસ્ત્રાવ આવશે? ટેસ્ટોસ્ટેરોન. અને માદામાં કયો અંતઃસ્ત્રાવ આવશે? ઇસ્ટ્રોજન. આ બંને જે ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન, આ બંને છે એ જાતીય અંતઃસ્ત્રાવો છે. જાતીય અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે જવાબદાર છે. તરુણીઓમાં 13થી 14 વર્ષની ઉંમરથી દર માસે 28થી 30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગમાં રક્તસ્ત્રાવ થાય છે. તેને ઋતુસ્ત્રાવ અથવા તો રજોસ્ત્રાવ કહે છે. છોકરીઓ છે એ 13થી 14 વર્ષની ઉંમર એમની થાય ત્યારે જે પ્રજનન માર્ગમાં જે કોઈ પણ રક્તસ્ત્રાવ થાય છે એ કેટલા સમયે થાય છે? 28થી 30 દિવસ, બરાબર, એના અંતરાલે થાય છે. અને એને શું કહેવાય છે તો કે ઋતુસ્ત્રાવ અથવા તો રજોસ્ત્રાવ. રજોદર્શન તરુણીમાં યૌવનારંભની શરૂઆતમાં થતો પ્રથમ રજોસ્ત્રાવ છે. રજોદર્શનની શું છે તો કે રજોસ્ત્રાવ એ શું છે તો કે યુવાનીની શરૂઆતમાં, યૌવનારંભમાં, તરુણીઓમાં, છોકરીઓમાં જે કોઈ પણ જોવા મળે છે એ પ્રથમ રજોસ્ત્રાવ છે. રજો નિવૃત્તિ ઋતુસ્ત્રાવ બંધ થવાની ક્રિયા છે. રજો દર્શન એટલે કે ચાલુ થવાની ક્રિયા, અને રજો નિવૃત્તિ એટલે કે ઋતુસ્ત્રાવ છે એ બંધ થઈ જાય એને કહેવાય રજો નિવૃત્તિ. સ્ત્રીઓમાં પ્રજનન કાળની અવધિ રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે. સ્ત્રીઓમાં જે પ્રજનન કાળની ક્ષમતા ક્યાં સુધી હોય, પ્રજનન કાળની અવધિ કેટલી હોય, એનો સમય કેટલો હોય તો કે જ્યારથી ઋતુસ્ત્રાવ ચાલુ થાય ત્યારથી લઈને ઋતુસ્ત્રાવ બંધ થાય ત્યાં સુધીની એની પ્રજનન કાળની અવધિ હોય છે. ગર્ભધારણ કરેલી સ્ત્રીમાં ગર્ભધારણ ગાળા દરમિયાન ઋતુસ્ત્રાવ દર્શાવાતો નથી. હવે જે કોઈ પણ સ્ત્રી છે એ ગર્ભધારણ કરે, પ્રેગ્નેન્ટ હોય, એ સ્ત્રીઓ છે એ સમયગાળા દરમિયાન એમને ઋતુસ્ત્રાવ છે એ હોતો નથી. મનુષ્યના દૈહિક કોષોમાં 23 જોડ રંગસૂત્રો હોય છે. આપણું જે શરીર છે એના દૈહિક કોષો, બરાબર, એમાં 23 જોડ રંગસૂત્રો હોય છે. સ્ત્રીમાં
23મી જોડમાં બે એક્સ રંગસૂત્રો, જ્યારે પુરુષમાં 23મી જોડમાં એક એક્સ રંગસૂત્ર અને વાય રંગસૂત્ર હોય છે. 22 જોડ છે એ બધામાં સરખી હોય, પણ જે 23મી જોડ હોય છે બરાબર, એ 23મી જોડમાં બે રંગસૂત્રો, બે એક્સ અને એક્સ એવા એક સરખા રંગસૂત્રો હોય તો એ સ્ત્રી છે એ ધરાવે છે. અને પુરુષમાં 23મી જે જોડ હોય એમાં એક એક્સ હોય અને એક વાય છે એ રંગસૂત્ર હોય છે. 23મી જોડના રંગસૂત્રોને લિંગી રંગસૂત્રો કહે છે. 22 જોડ હોય એટલે એને દૈહિક કહેવાય, અને 23મી જોડ આવે એટલે એને કહેવાય લિંગી રંગસૂત્રો. મનુષ્યમાં ફલન સમયે જ વિકસતા ગર્ભની જાતિ નક્કી થઈ જાય છે. મનુષ્યમાં જ્યારે ફલન થાય ત્યારે જ વિકસતા ગર્ભની, એ ગર્ભ છે એ છોકરો બનશે કે છોકરી, એની જાતિ છે એ નક્કી થઈ જાય છે. અવતરનાર શિશુની જાતિના નિર્ણાયક તેના પિતા કે ફલનમાં ભાગ લેતા શુક્રકોષનું લિંગી રંગસૂત્ર જવાબદાર છે. જે પિતા તરફથી એક્સ અને વાય રંગસૂત્ર, માતામાં કયું હોય એક્સ અને પિતામાં હોય એક્સ અને વાય, તો એ જે પિતા તરફથી જે શુક્રકોષ છે બરાબર, એમાંથી કયું રંગસૂત્ર આવે એની ઉપર છે એ જાતિ નક્કી થાય છે, નહીં કે માતાના રંગસૂત્ર ઉપર. મનુષ્યના શરીરમાં પિટ્યુટરી, થાઇરોઇડ, સ્વાદુપિંડ, એડ્રિનલ, શુક્રપિંડ કે અનપિંડ, એને કહેવાય જનનપિંડ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે. આ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. અંતઃસ્ત્રાવના પ્રમાણમાં અસંતુલન કે ઉણપને કારણે વિવિધ રોગો થાય છે. જો આ અંતઃસ્ત્રાવ કદાચ વધારે ઉત્પન્ન થઈ જાય તો પણ રોગ થાય, અથવા તો એની ઉણપ હોય, ઓછો ઉત્પન્ન થતો હોય, અથવા સાવ ઉત્પન્ન ન થતા હોય, અંતઃસ્ત્રાવનું બેલેન્સ છે એ બરાબર ન રહેતું હોય તો વિવિધ છે એ રોગો થાય છે. કીટકોમાં કાયાંતરણ માટે કીટ અંતઃસ્ત્રાવો અને દેડકામાં કાયાંતરણ માટે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ અગત્યના છે. કીટકોમાં છે એ કયો અંતઃસ્ત્રાવ આવશે? કીટ અંતઃસ્ત્રાવ. અને દેડકામાં છે એ કયો થશે? તો કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ અગત્યના છે. વ્યક્તિનું સ્વાસ્થ્ય એટલે શારીરિક અને માનસિક રીતે વ્યક્તિ તંદુરસ્ત હોવી. વ્યક્તિનું સ્વાસ્થ્ય એટલે શું થાય? તો કે વ્યક્તિ છે એ શારીરિક રીતે પણ સ્વસ્થ હોવી જોઈએ અને માનસિક મેન્ટલી પણ સ્વસ્થ હોવી જોઈએ. સંતુલિત આહારનો અર્થ ખોરાકમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી. સંતુલિત આહાર આપણે કોને કહી શકીએ? તો કે ખોરાકમાં છે એ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર, આ બધી વસ્તુઓ જરૂરી માત્રામાં આવેલી હોય એવા આહારને આપણે સંતુલિત આહાર છે એ કહીએ છીએ. વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર અને વ્યક્તિના સ્વચ્છતા અને શારીરિક વ્યાયામ જરૂરી છે. વ્યક્તિનું જે સ્વાસ્થ્ય સારું રહે એના માટે આવો સંતુલિત આહાર અને વ્યક્તિગત સ્વચ્છતા, આપણું પોતાનું ચોખ્ખું રહેવું અને શારીરિક વ્યાયામ એટલે કે કસરત, એક્સરસાઇઝ કરવી, આ ત્રણેય વસ્તુ છે એ જો બરાબર માત્રામાં થાય, બરાબર રીતે થાય તો વ્યક્તિ છે એકદમ સ્વસ્થ રહે છે. ડ્રગ્સ નશાકારક પદાર્થ છે. તેનું સેવન વ્યક્તિને તેનું બંધાણી બનાવે છે. આપણને બધાને ખબર છે કે ડ્રગ્સ છે એ ખૂબ નશાકારક પદાર્થ છે. એનાથી જે નશો ચડે, પ્લસમાં એ તો થાય જ, પણ ડ્રગ્સ લેવાથી છે એ આપણી મેન્ટલ હેલ્થમાં પણ અસર થાય. ઘણીવાર ડ્રગ્સ ન મળે એ વ્યક્તિ કેવી થઈ જાય? સાવ ગાંડા જેવી થઈ જાય છે બરાબર. અને એનું સેવન એટલે કે એનો ઉપયોગ કરે, એને એની ટેવ પડી જાય તો એના આપણે છે એ બંધાણી બની જઈએ છીએ. એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ માટે HIV હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસથી થતી ખૂબ જ ચેપી અને જીવલેણ બીમારી છે. એઇડ્સ છે એ જાતીય રોગ છે બરાબર. એના લીધે શું થાય? એઇડ્સ છે એ કયા વાયરસને લીધે ફેલાય? તો કે HIV નામના વાયરસને લીધે આપણને એઇડ્સ ફેલાય છે. હવે એઇડ્સ છે એ રોગનું નામ છે. એઇડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ, અને HIV એ વાયરસનું નામ છે. એનું આખું નામ છે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ બરાબર. અને એ એઇડ્સ છે જાતીય રોગ છે અને એ ચેપી રોગ છે બરાબર. અને એ રોગ જો આપણને થાય તો આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ અચાનકથી ઘટવા માંડે અને વિવિધ પ્રકારના રોગો છે આપણને થાય અને માણસનો છે એ જીવ જતો રહે, એવી જીવલેણ અને ખૂબ ચેપી બીમારી છે. અહીંયા તમારું ચેપ્ટર નંબર 10 તરુણાવસ્થા તરફ એ વાળા ચેપ્ટરનું રિવિઝન છે એ ખતમ થાય છે. હવે આવે છે ચેપ્ટર નંબર 11 બળ અને દબાણ. બળ એટલે શું? તો કે બળ એટલે ધક્કો અથવા ખેંચાણ. કોઈ પણ વસ્તુને આપણે ધક્કો મારીએ અથવા કોઈ પણ વસ્તુને જો આપણે ખેંચીએ બરાબર, એના દ્વારા એને શું કહેવાય? તો કે બળ. બળની માત્રાને તેના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. બળની માત્રા એટલે બળ છે એને શેના વડે દર્શાવવામાં આવે? એના મૂલ્ય વડે.
બળની સંખ્યા એફ છે, સંજ્ઞા એફ છે અને તેનો એસઆઈ એકમ ન્યૂટન છે. બળ છે એને એફ વડે, ફોર્સ એના વડે દર્શાવવામાં આવે અને એની માટે એસઆઈ એકમ એટલે કે આટલા ન્યૂટન બળ છે, આટલા ન્યૂટન છે એ બળ લાગે છે, એની માટે શું કહેવાય તો કે એનો એસઆઈ એકમ શું છે તો કે ન્યૂટન. જ્યારે બે બળો એક પદાર્થ પર પરસ્પર વિરુદ્ધ દિશામાંથી લાગે છે ત્યારે પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય છે અને તેની દિશા મોટા બળની દિશામાં હોય છે. જ્યારે એક બળ બે બળ છે વિરુદ્ધ દિશામાં લાગે, અલગ અલગ દિશામાંથી લાગે, ત્યારે જે પરિણામી બળ મળે એ શું હોય તો કે બંને બળોના તફાવત જેટલું. અને તેની દિશા છે એ કેના જે સાઈડ છે એ વધારે તરફ ખેંચાણ આવે એ સાઈડ છે એ મોટું બળ લાગે એટલે મોટા બળની દિશામાં હોય છે. બરાબર. હવે જ્યારે બે બળો એક પદાર્થ પર એક જ દિશામાં લાગે, હવે બે પ્રકારના બળો છે એ એક જ પદાર્થ ઉપર એક જ દિશામાં જ્યારે લાગે ત્યારે પરિણામી બળ એ બંને બળોના સરવાળા જેટલું હોય છે અને તેની દિશા કોઈ પણ એક બળની દિશામાં હોય છે. હવે હું પૂર્વ દિશા તરફ એક બોક્સને છે એ ધક્કો મારું છું. બરાબર. તો એ કોઈ પણ બે બળથી બે બળ એના પર લાગે છે તો એ બંને બળની દિશા પૂર્વ દિશા તરફ જ થઈ અને જે પરિણામી બળ છે એ બંને બળોના સરવાળા જેટલું એટલે કે સૌથી વધારે પ્રમાણમાં લાગશે અને એની દિશા છે એ બંને બળની જે દિશા હોય, જે દિશામાંથી બળ લગાડેલું હોય એ જ દિશામાં હશે. જ્યારે બળનું મૂલ્ય અને અથવા દિશા બદલાય છે ત્યારે તેની અસર બદલાય છે. જ્યારે બળ છે એ ઓછું લાગે અને બીજી અલગ દિશામાં લાગે ત્યારે બળની ઉપર જે કંઈ પણ અસર થતી હોય એનામાં પણ બદલાવ આવે છે. પદાર્થની જે અવસ્થા તેની ઝડપ અથવા ગતિની દિશા વડે વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે. પદાર્થની જે કોઈ પણ ઝડપ હોય, બરાબર, એ ઝડપ જેટલી હોય, બરાબર, એની શું કહેવાય તો કે પદાર્થની ગતિની અવસ્થા અને એ જે દિશામાં હોય, બરાબર, તેને પદાર્થની ગતિની અવસ્થા કહેવામાં આવે છે. જ્યારે પદાર્થ ઉપર બળ લાગે ત્યારે તેની ગતિની અવસ્થા બદલાય. જ્યારે આપણે કોઈ પણ પદાર્થ હોય એના ઉપર બળ લગાડીએ તો શું થાય કે એ પદાર્થ છે એ ગતિની દિશા એની બદલાઈ જાય. આપણે બોલ આવતો હોય, બરાબર, એને બેટ વડે ફટકારીએ તો શું થાય તો કે એની દિશા છે એ બદલાઈ જાય છે. એટલે બળ લાગે તો ગતિની દિશા છે એ બદલાઈ જાય. જો પદાર્થ પર લાગતું બળ તેની દિશામાં હોય તો તેની ઝડપમાં વધારો થાય છે. જો જે દિશામાં ગતિ કરતો હોય જે પદાર્થ એ જ દિશામાં પાછું આપણે બળ લગાવીએ તો શું થાય તો કે એ જે કોઈ પણ વસ્તુ છે એની ઝડપમાં છે એ વધારો થાય છે. જો પદાર્થ પર લાગતું બળ તેની ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો તેની ઝડપમાં ઘટાડો થાય. હવે હું એક સાઈડથી છે એ બળ લગાડું અને એની દિશા છે એ વિરુદ્ધ બાજુની હોય તો શું થશે તો કે તેની ઝડપ છે, કોઈ પણ પદાર્થની ઝડપ છે એ ઘટી જશે. વસ્તુ જ્યારે ગતિ કરવા માટે મુક્ત ન હોય ત્યારે તેના પર લાગતું બળ માત્ર તેનો આકાર બદલે છે. જ્યારે કોઈ ગતિમાં વસ્તુ ન હોય અને આપણે એની પર બળ લગાડીએ તો શું થાય તો કે એ પદાર્થની ખાલી અવસ્થા, એનો આકાર જ બદલે છે. કોઈ પણ રબરનો દોરડો લઈએ, બરાબર, બોલ લઈએ તો એ રબરને આપણે રબરના બોલને ફેંકતા નથી પણ ખાલી એને દબાવીએ છીએ તો શું થાય, બળ આપીએ. બળ આપ્યું એટલે શું થયું તો કે એના આકારમાં છે એ ફેરફાર થાય છે. બળો મુખ્યત્વે બે પ્રકારના હોય છે, સંપર્ક બળ અને અસંપર્ક બળ. જ્યારે બે કે વધારે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળને સંપર્ક બળ કહે છે. બે કે તેથી વધારે પદાર્થો એકબીજાના ભૌતિક સંદર્ભમાં હોય, બરાબર, ભૌતિક રીતે એ સંપર્કમાં હોય ત્યારે એને કેવું બળ કહેવાય, સંપર્ક બળ. એટલે કે ટચ થતા હોય, બરાબર, એક પદાર્થ છે એ બીજા પદાર્થને આપણે જ્યારે બળ લગાડવું હોય ત્યારે આપણે એને અડવું પડતું હોય, ટચ થાય તો એને કહેવાય સંપર્ક બળ. દાખલા તરીકે સ્નાયુ બળ, ઘર્ષણ બળ, યાંત્રિક બળ વગેરે. શરીરના સ્નાયુઓ વડે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. સ્નાયુઓ વડે જે બળ લાગે એને કહેવાય સ્નાયુ બળ. જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતું બળ જે પદાર્થની ગતિનો વિરોધ કરે તેને ઘર્ષણ બળ કહે છે. બે વિરુદ્ધ પ્રકારના જો બળ લાગે તો એવા બળને કહેવાય ઘર્ષણ બળ કહેવાય છે. કોઈ મશીન વડે લાગતા બળને યાંત્રિક બળ કહે છે. જો કોઈ મશીન વડે કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગતું હોય તો એવા બળને કહેવાય યાંત્રિક બળ. વસ્તુનો કોઈ બીજી વસ્તુ સાથે ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેના પર દૂરથી લાગતા બળને બિન સંપર્ક બળ કહે છે. દાખલા તરીકે ચુંબકીય બળ, આપણને બધાને ખબર છે કે એમાં છે સંપર્ક થતો નથી. પ્લસ અને માઇનસ, દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ એ એકબીજાને સંપર્કમાં હોવા જરૂરી નથી તો પણ શું થાય તો કે ભૌતિક સંપર્ક એની વચ્ચે નથી થતો તો પણ બળ લાગતા હોય એને કહેવાય અસંપર્ક બળ.
સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ છે એ પણ અસંપર્ક બળ પ્રકારનું ઉદાહરણ છે. ચુંબકીય પદાર્થ. ચુંબક વડે બીજા ચુંબકીય પદાર્થ પર લાગતા બળને ચુંબકીય બળ કહે છે. બરાબર, એક ચુંબકથી બીજા જે કોઈ પણ પદાર્થ હોય, બરાબર, લોખંડ લઈએ તો એ ચુંબક અને લોખંડ, આ ચુંબક છે એ લોખંડને આકર્ષે એટલે એની વડે જે કોઈ પણ બળ લાગે છે એને કહેવાય ચુંબકીય બળ. વિદ્યુત ભારિત વસ્તુ વડે બીજી વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર વિહીન વસ્તુ ઉપર જે લાગે છે બળ એને કહેવાય સ્થિત વિદ્યુત બળ. હવે કોઈ પણ એક વસ્તુ વિદ્યુત ભારિત છે એટલે એમાં કંઈ વિદ્યુત ભાર રહેલો છે અને બીજી વિદ્યુત ભારિત અથવા તો વિદ્યુત ભાર રહિત, એકમાં વિદ્યુત ભાર છે અને એકમાં વિદ્યુત ભાર નથી, અને આપણી પાસે જે વસ્તુ છે એમાં વિદ્યુત ભાર છે, તો એની વચ્ચે જે કોઈ પણ બળ લાગે છે એને કહેવાય સ્થિત વિદ્યુત બળ. દરેક પદાર્થ બીજા પદાર્થોને પોતાની તરફ આકર્ષે એટલે કે ખેંચે છે. આ ખેંચાણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને ગુરુત્વ કહે છે. આપણને બધાને ખબર છે કે આપણે છે એ જમીનની સપાટીને અડીને રહીએ છીએ તો કયું બળ લાગતું હશે? ત્યારે ગુરુત્વાકર્ષણ બળ. આપણે છે હવામાં ઉડવા માંડતા નથી, બરાબર, એક એવું પૃથ્વીમાં એક એવું બળ છે જે આપણે બધાને ખેંચીને રાખે છે, એ છે ગુરુત્વાકર્ષણ બળ. એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપે લાગતા બળને દબાણ કહે છે. હવે એકમ ક્ષેત્રફળમાં જે લંબરૂપે 90ના ખૂણે જે કોઈ પણ બળ લાગે છે એને શું કહેવાય? દબાણ. દબાણનો એસઆઈ એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ છે. દબાણ P બરાબર બળના છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. P બરાબર F/A. જે સપાટી પર બળ લાગતું હોય તેનું જો ક્ષેત્રફળ ઘટે તો દબાણ વધે. જેમ ક્ષેત્રફળ ઓછું હોય એમ દબાણ એનું વધારે હોય, અને જો ક્ષેત્રફળ વધારે હોય તો દબાણ એનું ઓછું હોય. પ્રવાહીઓ નિશ્ચિત આકાર ધરાવતા નથી. તેમના વડે ઉદ્ભવતું દબાણ તેમના પ્રવાહી સ્તંભની ઊંડાઈ પર આધાર રાખે છે. પ્રવાહી પદાર્થ હોય એને પોતાનો આકાર હોતો નથી, એટલે એની વડે જે કોઈ પણ દબાણ ઉદ્ભવે તે કોની ઉપર આધાર રાખે કે જેટલું પ્રવાહી છે એ ઊંડું હોય, બરાબર, એની ઊંડાઈ ઉપર એનું દબાણ છે એ નિર્ભર છે. પ્રવાહી અને વાયુ બંને પાત્રના તળિયા પર અને પાત્રની દિવાલો પર દબાણ લગાડે છે. પ્રવાહી અને વાયુ આ બંને જે છે એ પાત્રના તળિયા ઉપર, એટલે કે જે નીચે જેની ઉપર પ્રવાહી અને વાયુ ભર્યું હોય, બરાબર, એના તળિયા ઉપર અને એની જે કોઈ પણ દિવાલ હોય, જે પાત્રની દિવાલ અને પાત્રનું તળિયું, આ બંને ઉપર છે એ પ્રવાહી અને વાયુ એ બંને પ્રકારના છે એ બળ દબાણ છે એ લગાડે છે. આપણી આસપાસ રહેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. આપણી આસપાસ જે હવાનું આવરણ રહેલું છે એને શું કહેવાશે? વાતાવરણ. વાતાવરણ વડે કોઈ પદાર્થ પર લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. હવે વાતાવરણ વડે જો કોઈ પદાર્થ ઉપર દબાણ લાગતું હોય તો વાતાવરણ દ્વારા એ લાગે છે એટલે આપણે એને કહીશું વાતાવરણનું દબાણ. વાતાવરણનું દબાણ પૃથ્વીથી ઊંચાઈના વધવા સાથે ઘટે છે. જેમ વાતાવરણનું દબાણ છે એ પૃથ્વીની ઉપર જઈએ, બરાબર, જેમ જેમ આપણે પર્વતારોહકો છે એને આ દબાણ ઘટતું હોય, શ્વાસ લેવામાં તકલીફ થાય, એટલે કે પૃથ્વીથી વાતાવરણનું દબાણ છે એ જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ એમ એમ શું થાય તો કે એ ઘટે. જેમ ઊંચાઈ વધારે, પૃથ્વીથી ઊંચાઈ વધારે, જેટલી ઉપર આપણે જઈએ એમ છે એ વાતાવરણનું દબાણ છે એ ઘટે છે. ચેપ્ટર નંબર 11 આ બંનેનું રિવિઝન છે એ અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.